નાનપણની યાદોને ડિજિટલ કરવા જવાનું અમદાવાદના એક યુવકને ભારે પડ્યું છે। ચાઇલ્ડ પોર્નોગ્રાફીના આરોપ હેઠળ યુવકનું ગૂગલ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે। અમદાવાદમાં રહેતા 26 વર્ષીય યુવક નીલ શુક્લાએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને પ્રતિષ્ઠિત કંપની ગૂગલ સામે દાવો માંડ્યો છે કે હકીકતમાં નીલે તેમની બાળપણની અનેક તસવીરો સચવાયેલી રહે તે ઉદ્દેશ્યથી ગૂગલ ડ્રાઈવમાં સેવ કરી હતી, જેમાં તેમની બાળપણની નહાવાવાળી તસવીર પણ સામેલ હતી। પરંતુ આ તસવીરને સેવ કરવું નીલને ખૂબ જ ભારે પડ્યું। આખરે શું હતી સમગ્ર ઘટના, આવો નીલ શુક્લા પાસેથી જ જાણીએ। મુદ્દો ખાલી એટલો છે કે મારું જે ગૂગલનું અકાઉન્ટ હતું એ હું એમાં જેટલા બી ફોટા હતા મારા, જેના પ્રેશિયસ મેમરીઝ જે તમે કહો એ હું અપલોડ કરવાનો ટ્રાય કરતો હતો મારો, અને એની અંદર થોડા નાનપણના બી મારા ફોટા આવી ગયા। તો એની અંદર જે નાનપણના ફોટા હતા એની અંદર થોડી ન્યુડિટી આવી ગઈ, જેના લીધે મને એવું લાગી રહ્યું છે કે મારું અકાઉન્ટ એના લીધે એ લોકોએ ક્લાસિફાય કરી દીધું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી છે, જે વસ્તુ ખોટી કહેવાય, કારણ કે એ મારો નાનપણના જે ફોટા હતા એ છે। એટલે એ મારે એસેન્શિયલી મારું એના લીધે અકાઉન્ટ બેન કરી દીધું છે એ લોકોએ। એટલે મારી ખાલી અરજી એ છે કે પ્લીઝ મારું અકાઉન્ટ મને અનબેન કરી આપો, કારણ કે એના લીધે મારું જે પ્રોફેશનલ કરિયર રિલેટેડ જેટલા બી ઇન્ફોર્મેશન છે એ બધી મારી જતી રહી છે, મારું પેમેન્ટ નેટવર્ક જેટલા છે જતા રહ્યા છે, સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ મારા જતા રહ્યા છે, એટલે મારી જે ડિજિટલ આઈડેન્ટિટી હોય એ કમ્પ્લીટલી જતી રહી છે મારી। યુવકનો આરોપ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કોઈ પણ પ્રકારની સમજ વગર ગૂગલ દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે। ભોગ બનનાર નીલ શુક્લા પોતે એક સોફ્ટવેર એન્જિનિયર છે અને આ પ્રકારની ઘટના જ્યારે તેમની સાથે થઈ રહી હતી ત્યારે અન્ય લોકો પણ આવો જ શિકાર બની શકે છે। અકાઉન્ટ બંધ થવાથી નીલ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। તે સાયબર સેલથી લઈ સરકાર સુધી રજૂઆત કરી ચૂક્યા છે। સરકારે પણ ગૂગલ પાસે જવાબ માંગ્યો છે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નથી। અમદાવાદના 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર નીલ શુક્લાને પોતાની બાળપણની યાદોનું સંભારણું ડિજિટલ કરવા બદલ અત્યારે તો હેરાન થવાનો વારો આવ્યો છે, અને આ સમગ્ર પ્રક્રિયામાં હવે તેણે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે। પરિણામે અત્યાર સુધી ગુજરાત સરકાર હોય કે પછી સાયબર ક્રાઇમ અનેક જગ્યાએ મદદ માંગવા છતાં પણ ગૂગલ દ્વારા કોઈ પણ જવાબ નથી આપવામાં આવી રહ્યો। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આ તમામ હેરાનગતિ થવાના આરોપ બદલ તેની સલાહ છે કે જો માનવીય અભિગમ આ પ્રકારના કિસ્સાઓમાં ઉપયોગમાં લેવામાં આવે તો આ પ્રકારની હેરાનગતિથી બચી શકાય તેમ છે।